ખરેખર વર્ષ 2014 થી ભાવનગર શહેરમાં મકાનો બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું. આ 2025મું વર્ષ અને 2014 11 વર્ષ થઈ ગયા અને ભાવનગર શહેરમાં અલગ અલગ સ્કીમ હેઠળ 8000 કરતાંય વધારે મકાનો 8000 કરતાંય વધારે મકાનો બનાવી 6000 જેટલા મકાનોનું લોકાર્પણ કરી લાભાર્થીઓને ચાવી પણ સોંપવામાં આવેલ છે. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, એ સમયે એમના વિચાર થકી યોજના અમલમાં આવી કે જેનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના હતું. વર્ષ 2013-14 ની વાત કરું છું. તો એ સમયમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 1506 મકાનો 1506 ભાવનગર શહેરની પૂર્વ પશ્ચિમ માં જુદા જુદા 6 લોકેશનો ઉપર 1506 મકાનોનું લોકાર્પણ કર્યું વર્ષ 2017માં. ત્યારબાદ માનનીય હાલના વડાપ્રધાન અને એ સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2014માં દિલ્હી પ્રધાનમંત્રી બન્યા. ત્યારબાદ આવાસો બનાવવાનું બંધ નથી થયું, અમુકનું પેલા કરતા વધી ગયું. ખાલી સ્કીમનું નામ પડ્યું કે મુખ્યમંત્રી ગૃહ યોજનામાંથી પ્રધાનમંત્રી આવાસ યોજના. તો ફેઝ 2 બીજા તબક્કામાં ભાવનગર શહેરમાં કુલ 2548 મકાનોનું બાંધકામ કરી લાભાર્થીઓને લોકાર્પણ દ્વારા આવાસના કબજા સોંપવામાં આવ્યા. એ 2548 કુલ 9 સ્થળોએ ભાવનગર શહેરના 9 સ્થળો 9 લોકેશનો ઉપર નિર્માણ પામ્યા હતા. ત્યારબાદ 2489 મકાન. આંકડા જુઓ તમે, સૌથી પહેલા 1506, પછી 2548, પછી 2489 મકાનોનું બાંધકામ કરી કુલ 5 લોકેશનો ઉપર, એ પૈકી 4 લોકેશનના સ્થળો ઉપર આવાસોનું બાંધકામ કરી લાભાર્થીઓને ચાવી કબજા સાથે સોંપવામાં આવી. આ હું જેની વાત કરું એ 1 BHK મકાન હતા. 1 BHK એટલે કે એક બેડરૂમ, એક હોલ, કિચન, સંડાસ, બાથરૂમ, બાલ્કની અને તમામ સુવિધાથી સજ્જ. પછી તમે જુઓ સરકારની આશા અને લોકોની ડિમાન્ડ કે 2 BHK મકાનો સાહેબ બનાવો. તો આપણો એની પછીનો પ્રોજેક્ટ 1252 એટલે કે 1250 મકાન 2 BHK એટલે 2 રૂમ રસોડું, 2 બેડરૂમ, હોલ, કિચન, બાલ્કની. સિત્સર રોડ ઉપર કુલ 3 સ્થળોએ 3 લોકેશનો ઉપર 1252 મકાનોનું બાંધકામ હાલ પ્રગતિ હેઠળ છે. નજીકના સમયમાં બાંધકામ પૂર્ણ કરી લાભાર્થીઓને મકાન ની સોંપણી હાથ ધરવામાં આવશે. તો આજે આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા, કોઈને ખ્યાલ કઈ યોજનામાં મકાન મેળવવા માટે આપ તમામે અરજી ફોર્મ ભર્યું હતું? તારીખ યાદ છે? તારીખ 21/10/2024 આપણે ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી કે ખાલી રહેલા મકાનો, કેવા ખાલી રહેલા મકાનોને મેળવવા માટે ઓનલાઈન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવી. ઓનલાઈન માધ્યમથી એટલે ક્યાંય કોટક મહિન્દ્રા બેંક, આમાં ઘણા લાભાર્થીઓ બેઠા હશે કે જે જૂની આવાસ યોજના એટલે કે પહેલાની આવાસ યોજના જે બહાર પડી ત્યારે કોટક મહિન્દ્રા બેંકમાં લાઈનમાં ઊભા હતા, 50 રૂપિયા ભરીને ફોર્મ મેળવ્યું, ફોર્મ ભરીને 7,500 ડીડી કઢાવ્યો અને પાછા કોટક મહિન્દ્રા બેંકમાંથી લાઈનમાં ઊભા રહ્યા અને માંડી ફોર્મ જમા કરાવ્યું. એટલે એવી ધક્કા મૂકીમાં ન પડતા આપણે એક નવો જ
કે ઘર બેઠા મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં, ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ સ્થળેથી ગમે ત્યારે કોટક મહિન્દ્રા બેંકમાં હું ઓફિસ સમય દરમિયાન હોય, રવિવારે બંધ હોય, પછી સાંજે 8 વાગે ગયા હોય ફોર્મ ભરીને તો બેંક બંધ થઈ જાય. જ્યારે ઓનલાઈન માધ્યમથી આપણે જે નવો પ્રયત્ન હાથ ધર્યો, રાતે 12 વાગે, રાતે 2 વાગે ફોર્મ ભરો તોય ફોર્મ ભરાય. 24 કલાક શરૂ. કઈ તારીખ મેં તમને કીધી? 21/10 થી 14 નવેમ્બર 2024 સુધી આપણે ઓનલાઈન માધ્યમથી અરજીઓ મંગાવવાનું શરૂ રાખ્યું હતું. એ આટલા સમયગાળા દરમિયાન તમે જો આ તમે બધા બેઠા છો, એ તમામ લાભાર્થીઓ, અરજદારો, એપ્લિકન્ટો કે જેને ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભર્યા હશે, હે ને? એ યોજના કઈ આપને કહું તો મેં તમને કીધું સૌથી પહેલા 1506 મુખ્યમંત્રી ગૃહ યોજના, 2548 પ્રધાનમંત્રી આવાસ યોજના અને 2489 ત્રીજા નંબરની યોજના 2489 EWS 1 BHK પ્રધાનમંત્રી આવાસ યોજના, કે જેમાં ભાવનગર શહેરના પૂર્વ પશ્ચિમમાં મળી કુલ 5 લોકેશનો ઉપર આવાસનું બાંધકામ કરી 4 સ્થળોએ લોકાર્પણ કરી મકાનનો કબજો લાભાર્થીઓને સોંપવામાં આવેલ છે. આ ઈ આવાસ યોજનામાં મકાન ખાલી રહ્યા, કારણ કે વર્ષ 2019માં આ યોજના જ્યારે લોન્ચ થઈ ને ત્યારે 2489 એની સામે 3,500 ફોર્મ ભરાણા. ઈ સમયની વાત કરું છું, 2019. તો ત્યારે 2489 મકાન ફાળવ્યા તો ફોર્મ તો 3,500 ભરાણા. તો બધાને તો મકાન અમે આપી શકીએ એવી કેપેસિટી નહોતી. તો ડ્રો કર્યો, 2489 ને મકાન લાભાર્થીઓને મકાન ફાળવ્યા, બાકી બધાને વેઇટિંગમાં રાખ્યા. વેઇટિંગ એટલે શબ્દ કેવો કે આ 2489 જેને ડ્રો દ્વારા મકાન ફાળવ્યા, કોઈ પણ કારણસર જો એને ફાળવેલું મકાન રદ કરે, રદ થવાને ઘણા બધા કારણો હોય. લાભાર્થી પોતાનું કારણ કેવું કે પૈસાની વ્યવસ્થા ન થઈ શકે, અથવા ઘરના જે મુખિયા કમાનાર વ્યક્તિ, હેડ ઓફ ધ ફેમિલી જેને કહેવાય, એનું જો અવસાન પામે તો પછી આ મકાનની કિંમત કેમ ભરપાઈ કરવી, એ એક પ્રશ્ન ઉભો થાય. ઘરનો મોભી જો દુનિયામાં ન રહે તો પછી મકાન શું કામનું? એટલે એ કારણથી મકાન રદ થાય. પછી એમ કે હવે ભાઈ અમારે સુરત વયું જવાનું છે, અહીંયા રહેણાંક નથી રાખવાનું, બધા ફેમિલી મેમ્બર સુરત સ્થાયી થવાના છીએ, તો પણ મકાન રદ થાય. એ આપની સાઈડથી. પછી બીજા અન્ય ઘણા કારણો હોય કે જેમાં મકાન રદ થાય, રદ થયેલા મકાન અમે વેઇટિંગમાં રહેલા અરજદારને ફાળવીએ. મેં તમને કીધું કે જ્યારે યોજના લોન્ચ થઈ ત્યારે 3,000 ઉપર ફોર્મ આવ્યા, 2489 મકાન ફાળવ્યા, બાકી બધાને વેઇટિંગમાં રાખ્યા. એ વેઇટિંગમાં રહેલ અરજદારોને સમયાંતરે જેમ મકાન ખાલી થતા રહ્યા, જેમ મકાન ખાલી થાય એમ અમે ડ્રોના માધ્યમથી મકાન એને ફાળવ્યા. તો એક આનંદની વાત એવી કે 2019માં જેટલા ફોર્મ ભરાણા ને બધાયનો વારો આવી ગયો. 2489 તો મકાન એ સમયે લાગ્યા હતા, પણ જે વેઇટિંગમાં રહ્યા હતા ને, વેઇટિંગમાં, એ બધાને ક્રમાનુસાર સમયાંતરે બધાને મકાન અમે ફાળવ્યા. અને પરિસ્થિતિ એવી આવી કે આ 2489માં હજી મકાન ખાલી પડતા જ રહ્યા, પણ એમાં વેઇટિંગ ખૂટી ગયું. તો હવે આ મકાન કોને દેવા? પ્રશ્ન થાય ને કે જો વેઇટિંગ ખૂટી જાય તો હવે ઈ યોજનાના મકાન ખાલી પડી હતી, દેવા કોને, આપવા કોને? તો મોટા સાહેબોએ વિચાર્યું કે હજી કોઈ જો ભાવનગર શહેરમાં મકાન વિહોણા, ઘર વિહોણા રહે અથવા હોય તો એવા લોકોને આપણે મકાન ફાળવીએ. વહેલા તે પહેલા ધોરણે નહીં, એવી રીતે નહીં કે હાલો પૈસા ભરો ને ચાવી લઈ જાઓ, 1 ને 2 મકાન જો હાલો ફટાફટ લેવા માંડો અમારે પૂરું થાય, એમ નહીં. ઘર વિહોણા લોકોને જ મકાન મળી રહે એવા સરકારના હેતુસર અમે એવું નક્કી કર્યું કે અમે છાપામાં જાહેરાત આપીએ, જેથી કરીને જરૂરિયાત વાળો કોઈ નાગરિક, કોઈ લોકો રહી ન જાય મકાન વાળો વગરનો. તો અમે છાપામાં જાહેરાત આપી. ત્યારે દિવાળીનો માહોલ હતો, આપને યાદ હશે કે આ 2489 EWS 1 પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખાલી રહેલા મકાનોને વેચવા માટે ઓનલાઈન માધ્યમથી અરજીઓ મંગાવી. તમને કહું કે આ 2489 મકાનોમાં ખાલી કેટલા હતા? આમાંથી ઘણા બધા નાગરિકો, લોકોને ખબર જ હશે. પૂછપરછ કરવા આવતા ત્યારે અમે એને કહેતા મ્યુનિસિપાલિટીની ઓફિસે આવાસ યોજનાની 47 મકાન
આમ મને દુઃખ થાય કહેતા કે એટલા બધા લોકો જે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, અરજી ફોર્મ ભર્યું મકાન મેળવવા માટે, પણ અમે એને મકાન ખાલી 47 લોકોને આપી શકીએ ડ્રોના માધ્યમથી. તમને આંકડો આપું કે ઓક્ટોબર નવેમ્બરમાં જે ફોર્મ બહાર પડ્યા હતા એ તમે બધાએ ભર્યા. આપ ઉપસ્થિત છો જ તે, એટલે એક દ્રષ્ટિએ તમને ખ્યાલ આવી જાય કે કેટલા લોકોએ ફોર્મ ભરેલા હશે. હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ, હું જોઉં છું સ્ટેજ ઉપરથી કે ખુરશી એકે ખાલી નથી રહી. તો એક આંકડો આપું, 3134 ફોર્મ, 3100. તમને બધાને મેસેજ આવ્યો હશે કાલ મોબાઈલમાં. એમાં મેં લખ્યું છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કે ખાલી રહેલ કુલ 47 મકાનો ને ડ્રોના માધ્યમથી ફાળવવા આવેલ કુલ ઓનલાઈન માધ્યમની 3134 અરજીઓ. આજે કાર્યક્રમ રાખ્યો તો બધાને મનમાં એક તરત જ તે ખાંચ ઉભો થાય ને વિચાર આવવા માંડે કે આ ઋતુમાં 47માં મારું નસીબ જાગે તો સારું. એટલા બધા ભગવાન મહેરબાન થાય એવું વિચારતા આવવા માંડે. માનતા તો માની હતી, ભગવાનને દીવો કરીને નીકળ્યા હતા. મકાન લાગશે તો પગપાળા મંદિરે જશું, પણ હારો લાગશે. આ તો સાહેબે કીધું 3134, બહુ મોટો આંકડો, અને 47 મકાન. તો બાકી બધાનું શું? તો કોઈ નિરાશ થવાની જરૂર નથી, કોઈને નિરાશ થવાની જરૂર નથી. એ શું કામ કે મેં તમને કીધું ને કે ભાવનગર શહેરમાં વર્ષ 2014 થી આજ દિન સુધીમાં 8000 કરતા વધારે મકાનો બનાવી નાખ્યા. તો સરકારે હજી કાંઈ આના બંધ કરી નથી. આ યોજના હજી બંધ કરી નથી. ખાલી ભાવનગર શહેર પૂરતું લિમિટ નહીં, કેન્દ્ર સરકારે 2024 સપ્ટેમ્બર મહિનો પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 એટલે કે 2.0 લોન્ચ કરી. 2.0 એટલે ફેઝ 2, અને એમાં આખા ભારત દેશમાં 1 કરોડ નવા મકાનો બનાવવાનું આયોજન છે. 1 કરોડ. હજી આટલા બધા વર્ષોમાં જે બની ગયા 10-11 વર્ષમાં એ તો ઠીક, હજી નવા આવનારા 5 વર્ષમાં ટાર્ગેટ આપ્યો, 5 વર્ષમાં 1 કરોડ આખા ભારત દેશમાં મકાન બનાવવા છે, જેથી કરીને કોઈ નાગરિક ઘર વગરનું રહે નહીં, કોઈ નાગરિક ઘર વગરનું રહે નહીં. તો તમારે વિચારવાનું એ રહ્યું કે આ 47 લોકો જે આજના ડ્રોમાં મકાન ફળવાય, એની સિવાયના જે રહી જશે મકાન વગરના રહેવાના નથી. કારણ કે ભાવનગર શહેરમાં તે યોજના આવવાની છે. ફરીને પાછી નવી સુવિધાયુક્ત મકાન. જો આટલી બધી તાળીઓ પાડીને, એટલે હું આમ જેને કહેવાય ને, મને એક વિચાર આવે કે ઘરની વેલ્યુ તમને બધાને ખબર છે. એક બે શબ્દમાં કહું તો ઘરની વેલ્યુ, પોતાની માલિકીના મકાનની જે કિંમત હોય ને, કોને ખબર હોય? કે જેની પાસે ઘરનું મકાન ન હોય, કે જે ભાડાના મકાનમાં રહેતા હોય. હવે વિચારો, ભાડાના મકાનમાં રહીએ એટલે કેટલી બધી મુશ્કેલી આવે. આમ લખવા બેહીએ ને તો પાનું ભરાઈ જાય. સૌથી પહેલી મુશ્કેલી કઈ? પેલી આવે ને પેલી જાય, તરત ભાડું. પેલી જતા વાર લાગે. આ દી ઉઈ ગયો ને દી આથમ્યો, દી ઉઈ ગયો ને દી આથમ્યો, કામ ધંધે ગયા ને સાંજે આવ્યા ને જમીન ઉઈ ગયા. પેલી આવે કે તરત મકાનમાં લાવો ભાડું. એ સૌથી મોટી મુશ્કેલી કે નહીં? ભલે 1500 હોય કે 15000 હોય, પેલી ભાડું તો આપવું પડે ને. જો મકાન પોતાની માલિકીનું તો આપવું પડે, ક્યારેય ન આપવું પડે. અને કેવા વટથી રહીએ આપણે, મારું મકાન છે, મારા નામનું મકાન છે. એની કરતા વિરુદ્ધ જો ભાડાના મકાનમાં રહેતા હોય તો બીબીને રહેવું પડે. શું કામ? ઓલી ટોક ટોક કરે મકાન માલિક કે ભાઈ જાય ખીલી ન ખોડતા. ઉપરના માળે રહેતા હોય મકાન માલિક બીજા ધબધબ બહુ નહીં કરવાનું, શાંતિથી ચાલવાનું. લ્યો આપણે ઘરમાં રહીએ તોય શાંતિથી નહીં. પછી પાણી બહુ નહીં વાપરવાનું, ટાઈમે ભાડું આપી દેવાનું, 11 મહિને ખાલી કરી નાખવાનું. જો બસ. એટલે આપણું તો હજી મહિના કાઢતા 11મો મહિનો આવી જાય ત્યાં પાછું બીજું ગોતવાનું ને મકાન. આ ભાડાનું મકાન. કે મકાન
કારણ કે આ જિંદગીમાં મકાન કઈ દર દિવાળીએ ન લઈ શકાય, કપડાં ભલે દર મહિને લઈ શકાય, પ્રસંગોમાં લઈ શકાય, પણ મકાન એકવાર થાય. અને એ ભાડાના મકાનમાંથી છુટકારો મેળવવા જો મકાન ઘરનું થઈ જાય તો આ ભવનો જે જન્મ અવતાર છે ને એ બેડો પાર. કારણ કે માનવીની મુખ્ય 3 જરૂરિયાતો: રોટી, કપડા और મકાન. બરોબર ને? રોટી, કપડા और મકાન. હવે રોટી કપડા તો ગમે એ રીતે મેળવી લેવું, સમજો, એ બહુ મોંઘું નથી. રોટી ને કપડા, પણ મકાન હારો. રોટી અને કપડાની કમ્પેરમાં મકાન 10 ગણું મોંઘું, એની કરતાં વધારે મોંઘું. કદાચ એ શક્ય ન બને. કારણ કે આખા ભારત દેશના સર્વેમાં તારણ એવું આવ્યું કે 60% કરતાં વધારે લોકો ભાડાના મકાનમાં રહે છે, કે જેની પાસે પોતાની માલિકીનું મકાન જ નથી. તો આ જન્મ અવતાર, કારણ કે આપણને ખબર છે કે હવે પછી મનુષ્ય અવતાર ફરીથી ભગવાન આપણને આપશે. મારા વડીલ હતા ને, દાદીમાં, એ મને કહેતા કે ભાઈ કેટલા 80 કરોડ પશુ પક્ષી જીવજંતુ ના અવતાર પાર કરીને મનુષ્ય અવતાર આ છેલ્લો અવતાર. તો હવે જ્યારે આપણે પાછા ભગવાન બોલાવશે, કારણ કે એક્સપાયરી ડેટ તો આપણી નક્કી જ છે ને. જન્મ તારીખ બધાને ખબર છે, જન્મ તારીખ બધાને યાદ હોય, પણ એક્સપાયરી ડેટ ખબર છે કોઈને નહીં. છે ખરા કોઈ દીર્ઘ આયુષ્ય લઈને ન થયું. ભગવાન નહીં તે એના કર્મ પૂર્ણ કરીને પાછું જવું પડ્યું હતું કે નહીં? કર્મ પૂરા થઈ ગયા એટલે તરત એને પાછું એને જવું પડ્યું હતું. આપણે તો મનુષ્ય, પણ ક્યારે જવાનું નક્કી નથી. અને આજના સમયમાં આપણી લાઈફસ્ટાઈલ, રહેણી કહેણી, આ ગ્લોબલાઇઝેશન, એના કારણે આપણે કાંઈ 100-150 વર્ષ જીવી શકશું? વિચારો તમે. છે આપણું આયુષ્ય કે 100 વર્ષ? મને નથી લાગતું. હું પોતે તે 60 કરું તોય ભયો. કારણ કે જે આપણે અત્યારે ઊભા હોઈએ, ખાઈ શકીએ, રહી શકીએ, જીવી શકીએ, એ 50 પછી ન રહી શકીએ, ન જીવી શકીએ. એમાં જો કદી ન કરે નારાયણને, જો બીમારી ઘર કરી ગઈ એટલે પૂરું. આપણું પૂરું, આપણા ઘરવાળા તમામનું પૂરું. થાય કે ન થાય? તો આપણી પાસે જીવનનો સમય કેટલો? તો ટેન્શનમાં આવી જાવ. પણ જેટલું આપણી પાસે આયુષ્ય લખ્યું છે, ભગવાને જે આપણું નસીબમાં લખ્યું છે, એ આયુષ્ય દરમિયાન જો ઘરનું ઘર મળી જાય તો જેટલું જીવી એટલું શાંતિથી જીવી શકાય એવું બધાને પ્રાર્થના હોય, બધાનું એક સપનું હોય, એક વિચાર હોય. તો આજે સરકાર શ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 લોન્ચ કરી, તેમાં સૌથી પહેલા શું એને તારણ કાઢ્યું ખબર છે? એને કીધું કે 1.0 જ્યારે લોન્ચ કરી 2014માં, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા મકાનો બનાવ્યા. તો હવે કેટલા લોકો કે જે મકાન વગરના રહી ગયા, એનો સર્વે હાથ ધરવાનો. સર્વે તો સરકારે એવું કીધું કે ઓનલાઈન માધ્યમથી તમે જેમ ઓનલાઈન ફોર્મ ભર્યું એવી રીતે જ તે એક વેબસાઇટ આપી છે. હમણાં હું તમને ડિસ્કસ કરીશ. આવડી વેબસાઇટ QR કોડ ડિસ્પ્લે કરીશ, તમે મોબાઈલમાં ફોટો પાડી લેજો. એ વેબસાઇટમાં તમે એન્ટર થાવ એટલે તરત ફોર્મ ખુલી જાય. એમાં કોઈ પૈસા નથી, ફ્રી છે, કોઈ રૂપિયો ભરવાનો નથી. મકાન મેળવવા માટેનું ફોર્મ છે, કોઈ ફી નથી, ફ્રી ઓફ કોસ્ટ. જે મકાન વગરના રહી જવાના છે અથવા છે જ જેની પાસે મકાન નથી, એવા લોકો આ મકાનનું ફોર્મ ભરી શકે. તો એનો એક સેમિનાર હું થોડીક તમારી યાદ ચર્ચા કરું. માર્ગદર્શિકા સેમિનાર પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0. આ બેનર તમે હમણાં નિહાળ્યું જ હશે. જો કેન્દ્ર સરકાર શ્રી દ્વારા 17/9/2024 ના રોજ આગામી 5 વર્ષ એટલે 2024 થી 2029 માટે ભારત દેશમાં, આખા દેશમાં નવા 1 કરોડ મકાનો બનાવવાનું લક્ષ્યાંક આ 2.0 માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હવે આમાં સમાવિષ્ટ થતા લાભાર્થીઓ, કેવા લાભાર્થીઓ સમાવિષ્ટ થઈ શકે? તો કે શેરી ફેરિયાઓ, આંગણવાડી કાર્યકરો, ઝૂંપડપટ્ટી અને ચાલીમાં વસતા કુટુંબો, સફાઈ કામદારો, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ, બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા કામદારો, ફૂટપાથ પર રહેતા ઈસમો, વિધવા, એકલી મહિલાઓ, દિવ્યાંગ વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો, ટ્રાન્સજેન્ડર્સ વ્યક્તિઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય તમામ નબળા વર્ગના લોકો. હું આ પ્રસંગે અહીં ઉપસ્થિત ટાઉન પ્લાનિંગ વિભાગ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેર શ્રી વઢવાણિયા સાહેબનું હાર્દિક સ્વાગત કરું. જો અન્ય તમામ નબળા વર્ગના વ્યક્તિઓ, આ સિવાયના કે જે ઘર વિહોણા હોય, મકાન વગરના હોય, તમામ વ્યક્તિઓ આમાં એલિજિબલ સમાવિષ્ટ થઈ શકે. હવે લાભાર્થીની પાત્રતા,
છેલ્લા 20 વર્ષમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોય, છેલ્લા 20 વર્ષમાં આવાસ યોજનામાં લાભ લીધેલ ન હોય તેવા શહેરી વિસ્તારોમાં વસતા આર્થિક રીતે નબળા, ઓછી અને મધ્યમ આવક ધરાવતા તથા ભારતભરમાં પોતાનું પાક્કું મકાન ન ધરાવતા પરિવારો, જેમાં સફાઈ કામદારો, પીએમ સ્વનિધિ હેઠળ આવરી લીધેલ શેરી ફેરિયાઓ, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ, આંગણવાડી કાર્યકરો, બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા કામદારો, ઝૂંપડપટ્ટી ચાલીમાં વસતા કુટુંબો તથા પાત્રતા ધરાવતા અન્ય તમામ ઇસમો જેને પરિવાર તરીકે ગણી પતિ પત્ની અને અપરિણીત બાળકો અથવા વિધવા, એકલી મહિલા, ટ્રાન્સજેન્ડર ને પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ના લાભાર્થી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. અને એમાં 3 કોમ્પોનન્ટ, 3 અલગ અલગ યોજના છે. બીએલસી યોજના, એએચપી યોજના, આઈએસએસ યોજના. એ ત્રણેયની ટૂંકી માહિતી તમને આપું. બીએલસી યોજના એટલે એક એવી યોજના છે કે જેમાં અમે બેઠા એમાંથી કોઈ પણ વ્યક્તિના નામે જમીન છે, જમીન, પ્લોટ, ખાલી પ્લોટ પડેલો હોય, જર્જરિત મકાન હોય, વારસામાં મળેલું હોય, દસ્તાવેજ પાકો હોય, એવા વ્યક્તિઓની જમીન ઉપર પોતાની માલિકીનું સપનાનું મકાન જો બનાવવું હોય તો એના માટે તે સરકાર સહાય આપે છે. વિચારો તમે, ખાલી ફ્લેટ સિસ્ટમ નહીં, સરકારે કેટલું વિચાર્યું કે ફ્લેટ તો બનાવશું જ આપણે, પણ જેની પાસે જમીન છે એને જો ની જમીનમાં જ મકાન બનાવવું હોય તો ભૂતકાળમાં તે ભાવનગર શહેરમાં ઘણા લોકોએ પોતાની જમીન ઉપર બાંધકામ કર્યું અને સરકારે પૈસા આપ્યા. એવું 2.0 માં તે બીએલસી યોજના ઘણા બેઠા હશે એમાંથી વ્યક્તિઓ કે જેના નામે મકાન, જમીન છે પણ ચણવા માટે પૈસા નથી, તો ઈ ચણવા માટે પૈસા પણ કટકે તમારા ખાતામાં ડાયરેક્ટ સરકાર આપવાની છે આવનારા સમયમાં. બીજી યોજના એએચપી એટલે એફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશિપ ફ્લેટ સિસ્ટમ, જેનો આ ડ્રો થવાનો છે. તૈયાર 1 BHK 2 BHK મકાન પરવડે તેવી કિંમતે સરકારની સહાય એડ કરીને માલિકીનું મકાન મળી રહે તેવી સ્કીમ એએચપી. અને છેલ્લું આઈએસએસ એટલે એક એવી યોજના છે કે યોજનામાં તમારે એએચપી ના ફ્લેટમાં મકાન નથી લેવું, મારી પાસે જમીન નથી અને મને પ્રાઇવેટ બિલ્ડર પાસેથી મકાન લેવું, ભલે મોંઘું હોય તોય હું લઈશ. એ ભાઈ ટેનામેન્ટ હોય કે ફ્લેટ હોય તો એ પ્રાઇવેટ બિલ્ડર પાસેથી જે મકાન, ટેનામેન્ટ કે ફ્લેટ લ્યો એના પૈસા ભરપાઈ કરવા તમે બેંકમાંથી લોન લેવાના, આટલા બધા પૈસા કોઈની પાસે ન હોય. એટલે હોમ લોન તમે લ્યો, તે હોમ લોન ઉપર જે વ્યાજ બેંકવાળા લેવાની છે ને વ્યાજ, એ વ્યાજમાં સબસિડી સરકાર આપશે. વિચારો સરકાર કેટલું બધું તમારા હિતમાં વિચારે છે. સૌથી પહેલું ફ્લેટ સિસ્ટમ, બીજા નંબરે તમારી પાસે જમીન હોય તેમાં બાંધકામ કરવા માટે થઈને સહાય, અને ત્રીજા નંબરે તમારે પ્રાઇવેટ બિલ્ડર પાસેથી જો મકાન લેવું હોય તો લીધેલી હોમ લોનના વ્યાજમાં સબસિડી રૂપે તમને સહાય આપવી અને ઘર વાળા કરી દેવા એવો સરકારના ઉમદો હેતુ આ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0. એમની આવક મર્યાદા કેવી કીધી? બીએલસીમાં 3 લાખ, કુટુંબની વાર્ષિક આવક 3 લાખ નિર્ધારિત છે. એવી એએચપીમાં 3 લાખ છે અને આઈએસએસમાં 9 લાખ રૂપિયાની આવક મર્યાદા હોય એવો કોઈ પણ વ્યક્તિ યોજનામાં લાભ લઈ શકે. હવે બીએલસી, સૌથી પહેલા ફ્લેટ સિસ્ટમ તો તમે સમજો ને, ફ્લેટ સિસ્ટમમાં કે ત્યાં ડ્રો થવાનો તૈયાર મકાન 1 BHK 2 BHK પરવડે તે કિંમતે તમને મકાનવાળા કરી દે. બીજા નંબરની સ્કીમ બીએલસી, બેનિફિશિયરી લીડ કન્સ્ટ્રક્શન, એટલે કે તમારી પોતાની માલિકીના જમીન, પ્લોટ ઉપર બાંધકામ કરવા માટે આપવામાં આવતી સહાય. એમાં થોડીક તમને હું ચર્ચા કરું તો કોને લાભ મળે? તો પોતાની માલિકીની જમીન ઉપર 30 ચોરસ મીટરથી 45 ચોરસ મીટર કાર્પેટ એરિયા વિસ્તારમાં આવાસનું બાંધકામ કરી શકાય. સરકારની સહાય એડ કરી હતી. પછી આવાસમાં ઓછામાં ઓછા 2 રૂમ, રસોડું, શૌચાલય, બાથરૂમની સુવિધા જરૂરી. અને આવાસ તમારું બાંધકામ પૂર્ણ થાય તો લોકિંગ પીરિયડ 5 વર્ષ સુધીનો સરકારે નિર્ધારિત કરેલ છે. ખાતામાં કેવી રીતે ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં જમા આપશો? સૌથી પહેલા તમારો નોન સ્ટાર્ટ એટલે કે જમીન ખુલ્લો પ્લોટ હોય ને ત્યાં સરકારના માણસો આવશે ફોટો પાડવા. જો આ બેનનો ફોટો એની જમીનની સાથે પાડ્યો છે ઓનલાઈન, એટલે સરકારને ખ્યાલ આવે કે તમારી માલિકીની જમીન તો છે. એટલે પહેલો ફોટો પડી જાય એટલે નેક્સ્ટ સ્ટેજમાં શું થાય? પ્લિન્થ લેવલ તમારે પ્લિન્થ જમીનમાંથી પાયા ખોદીને બહાર કાઢવાની. તમારા ખર્ચે પહેલા ફર્સ્ટ સ્ટેજમાં પ્લિન્થ બહાર કાઢો એટલે પહેલો 70,000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં ડાયરેક્ટ પડે. એક પ્લીઝ એનાઉન્સમેન્ટ છે કે વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો ખરેખર ખૂબ ખૂબ આભાર અને હાર્દિક સ્વાગત. એક અસુવિધા ન થાય એના માટે ખુરશી વચ્ચે ખાલી ન રાખતા.
જગ્યા મળીને બેસી જાઓ. અને આજના કાર્યક્રમમાં ખાલી 47 મકાન ની સામે 3134 અરજીઓ આપણે પહેલા વાત થઈ એમ આવેલી, જેને ધ્યાનમાં લઈને સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા. લાભાર્થી પોતે એની સાથે જો 4-5 જણા અન્ય વ્યક્તિઓ આવ્યા હોય ને તો પ્લીઝ એ વિનંતી કરું કે બીજા જે લાભાર્થીઓ ફોર્મ ભર્યા એ બેસી શકે. એક વ્યક્તિની સાથે જો બીજા 4 વ્યક્તિ આવ્યા હોય તો પ્લીઝ એ હોલ છોડજો, જેથી કરીને બીજા બધાને બેસવાની જગ્યા મળે અને નાના બાળકો વાળા હેરાન ન થઈ શકે. ઘરના પરિવારમાં લાભાર્થી એટલે કે અરજદારની સિવાય જો બીજા 4-5 વ્યક્તિ આવ્યા હોય તો એ હોલ છોડવા એક નથી કહેવું પડે છે કે વિનંતી કરું, જેથી કરીને અવ્યવસ્થા ન સર્જાય. સ્વૈચ્છિક રીતે પરાણીને સ્વૈચ્છિક પછી તમે બેઠા જ છો, બધી માહિતી મળશે. કાર્યક્રમ આપણે નિહાળવાનો જ છે. ટૂંક સમયમાં મેઇન કાર્યક્રમ શરૂ થાય પહેલા હું થોડીક માહિતી તમને તમારા કામની જે આવનારા સમયમાં તમને મકાનવાળા કરી દે એવી યોજના જે અમલમાં મૂકી છે એની માહિતી હું ફરીથી શરૂ કરું. એની પછીના સ્ટેજમાં લિંટર લેવલ, જો લિંટર લેવલે ભીત ઊભી થાય, ભીતડા ઊભા થયા એટલે પાછા સરકારના માણસો તમારા ઘરે આવશે, ફોટો પાડશે અને બીજો હપ્તો 80,000 ડાયરેક્ટ તમારા ખાતામાં સરકાર આપશે. પહેલો હપ્તો 70,000, બીજો હપ્તો 80,000 તમારા ખાતામાં આપશે. ત્રીજો સ્ટેજ, ચોથું સ્ટેજ શું છે? સ્લેબ રૂફ લેવલ, એટલે કે તમે છતનું બાંધકામ કરી નાખો એટલે પાછો ફોટો પાડવા આવશે. એ ફોટો પડાઈ જાય, સરકારમાં એપ્રુવલ માટે મોકલી દઈએ એટલે 1.5 લાખ રૂપિયાનો ત્રીજો ઇન્સ્ટ્રુમેન્ટ તમારા ડાયરેક્ટ ખાતામાં જમા થાય, ડાયરેક્ટ તમારા ખાતામાં. સ્લેબ તમે ભરી નાખો પછી. અને છેલ્લું કમ્પ્લીશન, ફાઇનલ, બધું મકાન ચણાઈ ગયું, કલર કામ થઈ ગયું, બધું પતી ગયું, એને કમ્પ્લીશન કહેવાય, પૂર્ણ થઈ ગયું, ત્યારે પાછો ફોટો પાડવા આવશે. જો તમે જો મકાન તૈયાર થઈ ગયું છે, એની જમીન ઉપર નાનું એવું ઘર બનાવ્યું એટલે કમ્પ્લીશનનો ફોટો પડી ગયો એટલે 1 લાખ રૂપિયા છેલ્લો હપ્તો ડાયરેક્ટ એના બેંકના ખાતામાં, ક્યાંય લેવા નથી જવાનું. તમે જે બેંકની ડિટેલ આપશો ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરો તો એ જ ખાતામાં ડાયરેક્ટ તમારા જમા થઈ જાય. આ ચારેયનો સરવાળો કરો કેટલા થાય? ચારેયનો સરવાળો કરો 4 લાખ રૂપિયા થાય. 4 લાખ રૂપિયા જેવી રકમ છે તમારે પાછી નથી આપવાની. કોકને એમ થાય હપ્તે આવ્યા પછી પાછા ન માંગે વ્યાજ સાથે, ઓલી નો બેંકમાંથી લોન લઈએ પછી હપ્તે પાછા આપવાના, એવું નથી. આમાં તમારે 1 રૂપિયો પાછો નથી આપવાનો. આવી આ સરકારની યોજના કે જે ખરેખર સાર્થક અને ઉપયોગી થાય એવી, અને આવા સમયમાં આપણો સાથ આપી એવી યોજના. 4 લાખ રૂપિયા સીધા તમારા ખાતામાં કટકે સરકાર આપવાની છે પોતાના સપનાનું ઘરને બનાવવા હેતુસર. આ કઈ બીજી યોજના? પેલી કઈ? ફ્લેટ સિસ્ટમ. બીજી કે પોતાની માલિકીના મકાન જમીન ઉપર બાંધકામ કરવા માટે સહાય સરકાર આપશે. આમાંથી એક હું પૂછું નાનો એવો પ્રશ્ન, કેટલા વ્યક્તિઓ બેઠાની પાસે જમીન છે? એ હાથ ઉછાળો એટલે આપણને ખ્યાલ આવે કે નહીં ભાઈ જમીન છે, જમીન પોતાના નામની દસ્તાવેજ વાળી, ભલે વારસામાં મળી હોય અથવા રિસન્ટલી પરચેસ કરી હોય, હમણાં ભલે જમીન લીધી હોય અને મકાન બનાવવા હોય, એની ઉપર બાંધકામ કરવું હોય તો સહાયમાં લાભ લેવા માટે હજી એકવાર હાથ ઊંચો કરો પ્લીઝ. જેની પાસે જમીન છે, નાનો એવો ભલે પ્લોટ હોય, ભલે નાનો એવો પ્લોટ હોય પણ દસ્તાવેજ વાળો હોય, તો આપણે માહિતી આ ખરેખર આજે સાર્થક સાબિત થશે અને એનો ઉપયોગ તમે આવનારા સમયમાં લઈ શકશો. આગળ વધતા હું તમને કહું કે રૂપિયા 3 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગના લોકો પોતાની માલિકીની ખુલ્લી જમીન ઉપર અથવા કાચા અર્ધ પાકા જર્જરિત આવાસોને ઉતારી એટલે કે પાડી સુવિધાયુક્ત નવા પાકા બાંધકામ કરવા માટેની સહાય. એમાં કોણ પાત્રતા બની કે કોને લાભ મળે? તો કે ભારતભરમાં પાકું મકાન ધરાવતો ન હોવો જોઈએ, પછી 3 લાખ રૂપિયાની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા હોવા જોઈએ અને પોતાની માલિકીની ખુલ્લી જમીન, કાચા અથવા અર્ધ પાકા જર્જરિત મકાનને ઉતારી સુવિધાયુક્ત પાકા નવા આવાસના બાંધકામ માટે અરજદારોને આ યોજનામાં લાભ મળી શકે. તો એના માટે છે ને ફોટો પાડી લેજો, ઘણો અગત્યનો છે. માહિતી તમને ક્યાંય નેટમાં નહીં મળે અને મળશે તો ઇંગ્લિશમાં મળશે, ઇંગ્લિશમાં. આ ઘણી મહેનત કરી છે આ પીપીટી બનાવવામાં, જેથી કરીને તમને હાવ સરળ શબ્દોમાં બધી માહિતી મળી રહે. ક્યાંય માહિતી નહીં મળે તમને, વેબસાઇટમાં મળે પણ ઇંગ્લિશમાં મળવી મુશ્કેલ. એટલે ફોટો પાડી લેજો. બધાના મોબાઈલ, બધા પાસે મોબાઈલ તો હોવાના જ. ઘણી કામની ઉપયોગી માહિતી આપણને નહીં તો બીજાને, જેથી કરીને સરકારનો જે આ યોજના છે છેવાડાના નાગરિક સુધી આ માહિતી મળી શકે.
કોને લાભ મળે? તો કે જમીન માલિકીનો આધાર તમારી પાસે હોવો જોઈએ. કેવો પ્રકારનો આધાર? તો લખ્યો દસ્તાવેજની નકલ, સનદ હોય, પ્રોપર્ટી કાર્ડની નકલ હોય, ગામ નમૂનો 8A2, બિન ખેતીનો હુકમ, સોસાયટી લેઆઉટ, વર્ષ 2012-13 અને ચાલુ વર્ષના વેરાની પહોંચ. આ તમારા જમીનનો માલિકીનો આધાર છે. આમાંથી તમારી પાસે કોઈ પણ દસ્તાવેજ હોવા જરૂરી છે, તો આ યોજના માટે તમે એલિજિબલ થાવ. બીજું, અરજદારના કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, લાભ મેળવવા માંગતા મુખ્ય અરજદારના આધાર કાર્ડ સાથે લિંક કરેલા હોય તેવા બેંક ખાતાની વિગત, કે જેમાં તમારા ખાતામાં ઓલા પૈસા આવવાના છે એ બેંક ખાતાની વિગત. અરજદારનો આવકનો દાખલો 3 લાખની મર્યાદામાં. પછી જાતિનો દાખલો, અરજદારના 2 પાસપોર્ટ ફોટા અને મોબાઈલ નંબર, જેમાં ઓટીપી આવવાનો છે. આટલી વસ્તુ તમારી પાસે હશે એટલે તમે આ યોજનામાં ફોર્મ ભરી શકશો. આ એક QR કોડ તમે લઈ લેજો. QR બધા ફોટો પાડી લ્યો પ્લીઝ. આ QR કોડ ઈ છે કે જેને આ યોજનામાં લાભ લેવો છે અને ઓનલાઈન ફોર્મ ભરવું છે. આ QR કોડ ઈ છે કે યોજનામાં લાભ લેવો છે અને મકાનનું ફોર્મ ભરવું છે. આ QR કોડ તમે સ્કેન કરશો, ડાયરેક્ટ વેબસાઇટ ખુલી જશે. કેન્દ્ર સરકારની વેબસાઇટ છે. તમે ફ્રી ઓફ કોસ્ટ 1 રૂપિયો આમાં તમારે ભરવા નથી. ખાલી તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, આવકનો દાખલો, બેંક પાસબુક વગેરે વગેરે ડિટેલ ફિલઅપ કરવાની, ફોર્મ સબમિટ કરી નાખવાનું અને એક પ્રિન્ટ આઉટ તમારે લઈ લેવાની, એટલે ભવિષ્યમાં કામ લાગે. આ QR કોડ, એમાં તમને એક માહિતી આપું ને, સૌથી પહેલા 3 કોમ્પોનન્ટ આપ્યા. AHP કોમ્પોનન્ટ, જો એફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશિપ ફ્લેટ સિસ્ટમ, એમાં તમને 3 પ્રશ્ન પૂછશે. એટલે મેં અહીંયા હાઇલાઇટ કર્યા છે ગુજરાતીમાં. 3 પ્રશ્ન પૂછે. તમારે કઈ યોજનામાં લાભ લેવો છે? તો તમારે જો ફ્લેટમાં મકાન લેવું હોય તો AHP સિલેક્ટ કરવાનું, AHP કોમ્પોનન્ટ સિલેક્ટ કરવાનું. અને તમારી પાસે જો જમીન હોય અને એમાં જો સહાય લેવી હોય 4 લાખ રૂપિયાની કટકે તો તમારે BLC કોમ્પોનન્ટ સિલેક્ટ કરવાનું. તમને પૂછશે પ્રશ્ન, શરૂઆતમાં જ પૂછશે કે આમાંથી તમારે કઈ યોજનામાં લાભ લેવો. એકવાર સિલેક્ટ કર્યા પછી ફોર્મ ભરાઈ જાય, આમાં ફેરફાર નહીં થાય. અને એક વ્યક્તિ એક જ ફોર્મ ભરીએ છે, બીજી વાર ફોર્મ નહીં ભરીએ, એટલે બહુ ધ્યાન વિચારીને ફોર્મ ભરવું. પેલું BLC કોમ્પોનન્ટ, ખુલ્લી જમીન ઉપર મકાન. AHP કોમ્પોનન્ટમાં ફ્લેટમાં તૈયાર મકાન લેવું હોય, BLC એટલે પોતાની માલિકીના ખુલ્લા પ્લોટમાં બાંધકામ કરવું હોય, અને ત્રીજું IAS એટલે બિલ્ડર પાસેથી પ્રાઇવેટ મકાન લેવું હોય અને એના પૈસા ભરપાઈ કરવા બેંકમાંથી લોન લેવી હોય અને એ લોનનું વ્યાજમાં સબસિડી સરકાર આપે, તો આ ત્રીજો કોમ્પોનન્ટ ISS કોમ્પોનન્ટ. આ 3 પ્રશ્ન તમે ફોર્મ ભરશો ને ત્યારે પૂછશે. હવે જો તમે QR કોડ સ્કેન કરશો એટલે આવી કાંઈક સ્ક્રીન તમારા મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં ખુલશે. સૌથી પહેલા તમારે સ્ટેટ ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું અને પછી તમારી આવક, કેટલી આવક છે તમારી આવક દર્શાવવાની, જે 3 લાખની અંદર હોવી જોઈએ. આ સિસ્ટમ એટલી મસ્ત ડેવલપ કરી છે, તમે 3 લાખ કે અથવા તો 3.25 લાખ લખશો ને તો ફોર્મ આગળ વધશે જ નહીં. યુ આર નોટ એલિજિબલ ફોર ધીસ સ્કીમ, તો મેસેજ આવી જાય. એટલે 3 લાખ કરતા નીચે જે તમારો આવકના દાખલામાં તમે આવક લખી હોય એ આવક તમારે દર્શાવવાની. પહેલા ગુજરાત રાજ્ય સ્ટેટ નક્કી કરવાનું, પછી એની પછી તમારી આવક જે દાખલામાં લખેલી હોય આવક તમારે લખવાની, અને જો ત્રીજા હેઠે કોમ્પોનન્ટ આપ્યા, કોમ્પોનન્ટ સિલેક્ટ કરવાના, BLC, AHP અને ISS. તમારે કેમાં લાભ લેવો છે? અને પછી 2 સવાલ આપ્યા છે કે તમારે ભારતભરમાં તમારી પાસે મકાન નથી તો નો આપવાનું, અને સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ યોજનામાં તમે છેલ્લા 20 વર્ષમાં લાભ લીધો છે તો યસ અથવા નો આપવાનું. એની પછી બીજા નંબરના સ્ટેપમાં તમારો આધાર નંબર માંગશે. એ જ વેબસાઇટમાં QR કોડ સ્કેન કરવો એટલે આધાર નંબર, અને આધાર કાર્ડમાં જે લખ્યું હોય નામ ઇંગ્લિશમાં લખવાનું અને સબમિટ આપવાનું. એટલે OTP આવશે તમારા મોબાઈલમાં. કયો OTP? આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હશે ને એ મોબાઈલમાં OTP જાહે. એટલે તમે OTP જુઓ નીચે બોટમમાં OTP છે, OTP તમે નાખો એટલે ફોર્મ પછી ખુલી જાય. આખું ફોર્મ ખુલ્યું. સૌથી પહેલા તમારી પર્સનલ ડિટેલ નાખવાની. તમારી ફેમિલીની પર્સનલ ડિટેલ, તમારું નામ છે, એની પછી તમારી જન્મ તારીખ હોય, મોબાઈલ નંબર હોય, ઈમેલ ID હોય, આધાર કાર્ડ નંબર હોય, પછી મેલ ફિમેલ હોય, પછી વૈવાહિક દરજ્જો હોય, એની નીચે માતા પિતાની ડિટેલ નાખી છે. જો એમાં હાઇલાઇટ કર્યું છે માતા પિતાની ડિટેલ ફરજિયાત છે. જો એ હયાત ન હોય તો ઓપ્શન તમે ખોલશો એટલે લેટ આવશે, સ્વર્ગીય એ તમે સિલેક્ટ કરો એટલે પછી કોઈ વાંધો નથી. પણ જો હયાત હોય તો એની ડિટેલ તમારે ફરજિયાત અહીં એન્ટર કરવી પડશે, કારણ કે ફુદડી છે, લાલ ફુદડી, એટલે એન્ટર કરવી જ પડે. એના વગર આગળ સબમિટ ફોર્મ થાય નહીં. એની પછી નેક્સ્ટ સ્ટેપમાં હું તમને કહું તો તમારી ફેમિલી મેમ્બરની ડિટેલ નાખવાની. ફેમિલી મેમ્બર, રેશન કાર્ડમાં જે નામ હોય એ તમામ ફેમિલી મેમ્બરની ડિટેલ તમે આમાં એન્ટર કરી શકો. એની પછી હાઉસ હોલ્ડ ડિટેલ, એટલે તમારી પાસે મકાન
કેવા પ્રકારનું તમે સિલેક્ટ કર્યું. મેં કીધું અગાઉ તમારે 3 કોમ્પોનન્ટમાંથી એક કોમ્પોનન્ટ સિલેક્ટ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ તમે જો AHP કોમ્પોનન્ટ સિલેક્ટ કર્યું એટલે તૈયાર ફ્લેટમાં જો મકાન મેળવવા માટેનો કોમ્પોનન્ટ સિલેક્ટ કર્યો તો બાય ડિફોલ્ટ જો તમારી આવકને ધ્યાનમાં રાખીને EWS કેટેગરીમાં ટિક થઈ ગયું. તમારે કરવું ન પડ્યું, થઈ ગયું. એ કેવી રીતે થયું? તમે તમારી આવક દર્શાવીને પહેલા જ ફેઝમાં તમારી આવક 1.5 લાખ 2 લાખ 2.5 લાખ એટલે EWS એટલે ઇકોનોમિકલ વીકર સેક્શન, આર્થિક રીતે નબળા વર્ગના લોકો, એમાં તમારી આવક એમાં સિલેક્શન થઈ ગયું. એની નીચેનો ઓપ્શન બાય ડિફોલ્ટ છે કેવું કે આખા ભારત દેશમાં તમારી પાસે ક્યાંય પાકું મકાન નથી. જે શરૂઆતમાં પહેલા સ્ટેજમાં તમે જે નો આપ્યું હતું અહીંયા નો આવી ગયું અને તમારી આવક બાય ડિફોલ્ટ આવી ગઈ છે. તમે પહેલા જ પેજમાં ભરી ત્યાં આવી ગઈ, નાખવી નહીં પડે. હવે છેલ્લું કેવું, જો રેડ કલરનો છે ને તમારો આવકનો દાખલો અપલોડ કરવાનો છે. એ કેવો આવકનો દાખલો ખબર છે? હવે એવું હોય 3 વર્ષ સુધી વેલિડ હોય આવકનો દાખલો. 3 વર્ષ સુધી વેલિડ હોય. જે તારીખે તમે કઢાવ્યો હોય ને એની પછીના 3 નાણાકીય વર્ષ માટે વેલિડ હોય. તો તમે જે આવકનો દાખલો અપલોડ કરો એ રિસન્ટનો, તાજેતરનો હોવો જોઈએ, એટલે કે એક્સપાયર થયેલો ન હોવો જોઈએ. 3 વર્ષ પૂરા થઈ ગયા હોય એવો દાખલો અપલોડ ન કરતા તમારું ફોર્મ રિજેક્ટ થાય. 3 વર્ષ પૂરા ન થઈ ગયા હોય એવો દાખલો તમારે ફોટો પાડી PDF બનાવી અપલોડ કરવાનો. એની પછી કે તમે આ ભાવનગર શહેરમાં છેલ્લા કેટલા વર્ષથી રહ્યો છો તો તમારે લખવાનું 5 વર્ષ 10 વર્ષ. તમે લિસ્ટ ઓપન કરશો ને તરત ખુલશે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ. અને હાઉસ ઓનરશિપ, તમે અત્યારે જે મકાનમાં રહ્યો છો એ પોતાનું છે, ભાડેનું છે કે મકાન જ નથી, હાવ મકાન વગરનું, 3 માંથી એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું. એની પછી તમારી એડ્રેસ ડિટેલ, તમારી પત્ર વ્યવહારનું સરનામું, જો પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે તમારું વર્તમાન તમે ક્યાં રહો છો એની આખી ડિટેલ નાખવાની. પછી પરમિનન્ટ, અમુક એવા હોય કે ધંધા માટે ભાવનગર રહેતા હોય, ગામડે રહેતા હોય તો તમારે અત્યારે પ્રેઝન્ટ વર્તમાન એડ્રેસમાં તમારું અહીંનું ભાવનગરમાં જે ભાડાના મકાનમાં તમે રહેતા હોય એ નાખવાનું. અને પરમિનન્ટ એડ્રેસમાં તમારું ગામડાનું જે કાયમી એડ્રેસ છે એ એડ્રેસ તમારે નીચેના સેક્શનમાં નાખવાનું. અને જો એની પાછળનો કોમ્પોનન્ટમાં PMAY કન્સ્ટ્રક્શન સાઇટ એડ્રેસ, એમાં તમારે તમારું પ્રેઝન્ટ એડ્રેસ નાખવાનું. પ્રેઝન્ટ અત્યારે જે રહેતા હોય એ એડ્રેસ તમારે ત્યાં આ બાજુના સિનારીઓમાં નાખવાનું. અને પાછું સેવ એન્ડ કન્ટિન્યુ આપશો એટલે પાછું ત્રીજા સ્ટેપમાં ગાડી ફોર્મ ખુલી જાય. એમાં બેંક ડિટેલ, આ બહુ અગત્યનું છે કે જે લોકો પોતાની ખાલી જમીન ઉપર મકાન બનાવવા ઈચ્છે છે ને, આપણે હમણાં જ તે સાઈડમાં બધું વિવરણ સમજ્યા. કટકે તમારા ખાતામાં પૈસા આવે તો આ બેંક ડિટેલ છે ને એમાં કોઈ ભૂલ ન રહેવી જોઈએ. જો એક આંકડો તમે આમાં લખશો ને, મારો એકાઉન્ટ નંબર 15 20 25 હોય અને હું અહીંયા 15 20 35 નાખી દઉં તો સેવ તો થઈ જ જાય. કોમ્પ્યુટરને એમ નહીં ખબર પડે કે મારો એકાઉન્ટ નંબર 15 25 26 છે કે 15 25 35 એને જ ખબર. એ તમે જે નાખશો ને 1 2 3 તો એ સેવ કરી નાખશે. પણ એ વિચારવાનું આપણે છે કે આ ડિટેલ સૌથી અગત્યની, કારણ કે આ જે ડિટેલ ભરશો એ ખાતામાં તમારા પૈસા એ પડવાના છે. કઈ યોજનામાં? BLC યોજનામાં, જમીન ઉપર બાંધકામ કરવા માટેની સહાય મેળવવામાં. એટલે આ બેંક ડિટેલ બહુ જ ધ્યાન વિચારીને ખાતું શરૂ હોય એવી નાખવી હોય. અમુકના ખાતા બંધ થઈ ગયા હોય, પાસબુક તો હોય ઘરે સાચવેલી પડી હોય તિજોરીમાં, ચેકબુક હોય, પણ ખાતું તો ઇનએક્ટિવ થઈ ગયું, બંધ થઈ ગયું હોય. કારણ કે હમણાં બધા નિયમો ઘણા ફેરફાર થયા. અમુક સમયમાં તમે કંઈ ટ્રાન્ઝેક્શન ન કરો તો તમારું ખાતું ફ્રીઝ થઈ જાય, ઇનએક્ટિવ થઈ, ફરીથી એક્ટિવ કરાવવું પડે, KYC સબમિટ કરવું પડે. એટલે જે રિસન્ટલી ચાલુ હોય, જે તમે ઓપરેટ કરતા હોય રેગ્યુલર, એ બેંકની ડિટેલ નાખવી, જેથી કરીને ભવિષ્યમાં કોઈ તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. અને જો કોઈ ભૂલ ભરેલી વિગત ભરાઈ ગયું અને સબમિટ ફોર્મ થઈ ગયું તો હવે શું કરવું સાહેબ? ફોર્મ તો ભરાઈ ગયું, આવક ખોટી લખાઈ ગઈ, આવકનો દાખલો એક્સપાયર વાળો અપલોડ થઈ ગયો, તો હવે એના માટે સરકારે વિચાર્યું QR કોડ તમે સ્કેન કરશો એટલે હોમ પેજ ખુલશે. એમાં તમે જુઓ જમણી બાજુ ઉપર છે એપ્લિકન્ટ લોગિન. એપ્લિકન્ટ એટલે અરજદારનું લોગિન. એ લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ પેજ ખુલશે. તમારો આધાર નંબર નાખવાનો અને તમારું આધારમાં લખેલું નામ એન્ટર કરવાનું. એટલે તમે નીચે ગેટ OTP કરો એટલે OTP જનરેટ થાય. એ OTP તમારે નીચે સબમિટ કરવાનો એટલે તમારું ફોર્મ ખુલી જાય. જો તમે જે ફોર્મ ભર્યું ને ફોર્મ ખુલી જાય. એમાં નીચે ઓપ્શન આવ્યું વિડ્રો કરવી છે મારી અરજી. શું કામ? તો કે મેં ફોર્મ ભર્યું ને, ઉતાવળે ફોર્મ ભર્યું, બેંકની ડિટેલ ખોટી નખાઈ ગઈ, આવકનો દાખલો મારી જગ્યાએ. અને જો ચેકિંગ વેરિફિકેશન થયું અને આવકનો દાખલો એક્સપાયર વાળો એમાં અધિકારીએ જોયો તો તમારું ફોર્મ રિજેક્ટ કરી નાખશે. રિજેક્ટ થયેલું ફોર્મ ફરીવાર ભરાઈ શકાતું નથી. રિજેક્ટ થયેલું ફોર્મ ફરીવાર ન ભરી શકાય. પછી આ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 માં ક્યારેય લાભ ન મળે.
એકવાર રિજેક્ટ થયું ફોર્મ એટલે પછી એક યોજનામાં લાભ ન મળે. કઈ? પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0. તો સરકારે કેવું વિચાર્યું, જો ભૂલ ભરેલું ફોર્મ હોય તો વિડ્રો કરવાનો ઓપ્શન, વિડ્રો કરીને ફરીથી ભરો તો લાભ મળે. સાચી વિગત એન્ટર કરીને લાભ ભરો, ફોર્મ ભરો તો લાભ મળે. પણ જો આ વિડ્રો કરવાનો રહી ગયું, એડિટ તો કરવા જ ન દેતા, વિડ્રો કરવાનું રહી ગયું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા માનનીય મેયર સાહેબ શ્રી ભરતભાઈ બારડનું હું હાર્દિક સ્વાગત કરું છું. પછી માનનીય ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખનું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. પછી ભાવનગર મહાનગરપાલિકાના માનનીય નેતા શ્રી શાસક પક્ષ કિશોરભાઈ ગુરુમુખાણી સાહેબનું આ પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું. અને માનનીય દંડક શ્રી શાસક પક્ષ ઉષાબેન બધેકા મેડમનું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક સ્વાગત કરું છું. આપની અધૂરી વાત હું પૂર્ણ કરું પહેલા કે ફોર્મ વિડ્રો તમે કરી શકો જેથી કરીને તમે ફરીથી ફોર્મ એન્ટર થાય. અને પછી લાસ્ટમાં તમે તમારી ટ્રેક એપ્લિકેશન આઈડી સર્ચ કરશો તો વિડ્રોનો મેસેજ આવી જશે કે તમારું ફોર્મ સક્સેસફુલી વિડ્રો થઈ ગયું. ત્યારબાદ તમે નવું ફોર્મ ભરી શકો. થેન્ક યુ. સરકાર ભરાવાનું શરૂ થઈ ગયું છે એટલે અત્રે ઉપસ્થિત તમામ નાગરિકો કે જે આજે મકાન મળી ન શકે અથવા નહીં શકે એવા તમામ નાગરિકોને મારી વિનંતી મેયર સાહેબ હતી કે તમામ આ QR કોડ સ્કેન કરી પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 જે કેન્દ્ર સરકારે ઓલરેડી 2024માં લોન્ચ કરી નાખી તેમાં ફોર્મ ભરજો. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર NK મીણા સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું અને ભાવનગર મહાનગરપાલિકાના માનનીય કાર્યપાલક ઇજનેર શ્રી વઢવાણિયા સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. ભાવનગર મહાનગરપાલિકા આજના રૂડા અવસર કે આપ સર્વે એનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઓક્ટોબર 2024 થી નવેમ્બર 2024 દરમિયાન જે આપ સર્વે ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભર્યા એ મકાનોની ફાળવણી કરવા ના આજના કાર્યક્રમમાં સૌપ્રથમ ભાવનગર શહેરના પ્રથમ નાગરિક એવા માનનીય મેયર સાહેબ ભરતભાઈ બારડ નું ફરી હું હાર્દિક સ્વાગત કરું. માનનીય ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ નું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય નેતાશ્રી શાસક પક્ષ કિશોરભાઈ ગુરુમુખાણીનું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય દંડક શ્રી શાસક પક્ષ ઉષાબેન બધેકા નું હાર્દિક સ્વાગત કરું છું. ભાવનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબ ડોક્ટર NK મીણા સાહેબ નું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય નાયબ કમિશનર શ્રી જનરલ જે રાવળ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેર શ્રી વઢવાણિયા સાહેબનું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત હંમેશા પ્રભુનું નામ અને દીપ પ્રાગટ્યથી થાય તો એ હેતુસર હું તમામ સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવ
ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર શહેરના પ્રથમ નાગરિક એવા માનનીય મેયર સાહેબ શ્રી ભરતભાઈ બારડનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ ભાવનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી જનરલ રાવળ સાહેબને. આપણે તાળીઓના ગડગડાટ ચાલુ રાખશું. ત્યારબાદ માનનીય ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા હું શ્રી જીનાબેન સુથારને સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ. માનનીય નેતા શ્રી શાસક પક્ષ કિશોરભાઈ ગુરુમુખાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ શ્રી રાહુલભાઈ. માનનીય દંડક શ્રી શાસક પક્ષ ઉષાબેન બધેકાનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ શ્રી પ્રજ્ઞાબેન. ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી ડોક્ટર N.K. મીણા સાહેબનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર આમંત્રિત કરી શ્રી વઢવાણિયા સાહેબ. ત્યારબાદ માનનીય નાયબ કમિશનર શ્રી જે રાવળ સાહેબનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર આમંત્રિત કરી શ્રી રાહુલભાઈ. ભાવનગર મહાનગરપાલિકાના ચીફ ઓડિટર શ્રી અલ્કેશભાઈ પટેલ સાહેબનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ શ્રી વિશાલભાઈ. ભાવનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ શ્રી સંજયભાઈ મારુ સાહેબનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ શ્રી જિગ્નેશભાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેર શ્રી N.B. વઢવાણિયા સાહેબનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ શ્રી ગોપાલભાઈ. આભાર સાહેબ. કાર્યક્રમને આગળ વધારતા હું ભાવનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી રાવળ સાહેબને આ પ્રસંગે શાબ્દિક પ્રવચન આપવા આમંત્રણ પાઠવું છું. શ્રી રાવળ સાહેબ. WS1 PMAYના ખાલી રહેલ 47 આવાસના ડ્રોના કાર્યક્રમ પ્રસંગે અત્રે ઉપસ્થિત ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ, માનનીય કમિશનર શ્રી ડોક્ટર N.K. મીણા સાહેબ, માનનીય ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, માનનીય નેતા શ્રી શાસક પક્ષ કિશોરભાઈ ગુરુમુખાણી, માનનીય દંડક શ્રીમતી ઉષાબેન બધેકા, ચીફ ઓડિટર શ્રી અલ્કેશભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર ટાઉન પ્લાનિંગ H.K. વઢવાણિયાજી, ચીફ એકાઉન્ટન્ટ શ્રી અને ઉપસ્થિત PMAY યોજનાના તમામ સ્ટાફ મેમ્બર્સ અને લાભાર્થી મિત્રો, આ કાર્યક્રમમાં તમામ પદાધિકારીશ્રી, તમામ લાભાર્થીશ્રીનું હું સ્વાગત અભિવાદન કરી અને આપણે કાર્યક્રમ આગળ વધારીએ છીએ. માનનીય મેયરશ્રીના વરદ હસ્તે આપણે બધા જ લાભાર્થીઓની સામે કમ્પ્યુટરાઇઝ ડ્રોની પદ્ધતિથી આવાસની ફાળવણીનું આપણે આગળ કાર્યક્રમને વધારીશું. ધન્યવાદ. આજનો જે મુખ્ય કાર્યક્રમ છે આવાસની ફાળવણીનો ડ્રો, કે જેના થકી આપ ઘર વિહોણા માલિકીનું મકાનવાળા થઈ જશો, એવા આજના કોમ્પ્યુટર ડ્રો
ને શરૂ કરવા હું માનનીય મેયર સાહેબ ભરતભાઈ બારણને વિનંતી કરીશ કે જે આપની સપનાનું ઘર આજના આ ડ્રોના કાર્યક્રમ થકી પૂર્ણ કરે. માનનીય મેયર સાહેબ, આજના કાર્યક્રમમાં ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન શ્રી યોગિતાબેન ત્રિવેદીનું હું હાર્દિક સ્વાગત કરું છું. શ્રીમતી યોગિતાબેન ત્રિવેદીનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવા માટે હું સ્ટેજ ઉપર આમંત્રિત કરી શ્રી રાહુલભાઈ. આભાર સાહેબ. હું હવે માનનીય મેયર સાહેબ ને હું વિનંતી કરું કે આપ સ્ક્રીનમાં પાછળ નિહાળી શકશો આપનો ડ્રો, જે મકાન ફાળવણીનો ડ્રો છે એ સંપન્ન કરે. જો આ પાછળ નિહાળો ડ્રો મેયર સાહેબે પૂર્ણ કર્યો. આ પાછળ નિહાળી શકશો. બે PDF ફાઇલ જનરેટ થશે. આપની ફાળવણી, જે મેં અગાઉ માહિતી આપી તેમ 47 મકાનોની ફાળવણી અત્યારે હમણાં સંપન્ન થશે. આપ લાઈવ નિહાળી શકશો પાછળના સ્ક્રીનમાં. જો બે ફાઇલ જનરેટ થઈ ગઈ, એમાં એક ફાઇલ આભાર સાહેબ. હું સૌપ્રથમ લિસ્ટમાં નામ બોલું, આપ પાછળ નિહાળી શકશો કે ટીપી સ્કીમ નંબર 2A ફુલસર ફાઇનલ પ્લોટ નંબર 16 આખલોલ જકાતનાકા સામે સંસ્કાર વિદ્યાલયની આગળ સ્વપ્ન સાકરની સામે ઈ લોકેશન ઉપર પ્રથમ નસીબદાર માનવતા લાભાર્થી ગોહિલ હરપાલસિંહ પ્રવીણસિંહ જોતરે હાજર હોય તો પ્લીઝ ઊભા થજો. ગોહિલ હરપાલસિંહ પ્રવીણસિંહ, જેને એમ 503 મકાનની ફાળવણી આજ થઈ છે. યસ સાહેબ, આપ હાજર છો. થેન્ક યુ. બીજું, મકવાણા હસમુખભાઈ દિયાળભાઈ, મકવાણા હસમુખભાઈ દિયાળભાઈ જો હાજર હોય તો એમને ડી 801 મકાનની ફાળવણી ફુલસર ખાતે આજના કાર્યક્રમમાં થઈ. ત્રીજા નંબરે મકવાણા આશાબેન અશોકભાઈ જો હાજર હોય, યસ સાહેબ, એમને L301 મકાનની ફાળવણી થઈ છે. યસ, જો મેડમ છે, હાજર જ છે. કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. મકવાણા આશાબેન અશોકભાઈની પછી વિરાસ મેહુલ ભાણજીભાઈ, યસ સાહેબ, હાજર છે. K605 તમને ફ્લેટ આજે એલોટ થયો. એની પછી ચૌહાણ પ્રવીણભાઈ વશરામભાઈ, યસ સાહેબ, હાજર છે. અને C801 ફ્લેટ નંબર આજના કાર્યક્રમમાં એલોટ થયો. ત્યારબાદ ચૌહાણ અશોકભાઈ ઝીણાભાઈ, એમને D206 ફ્લેટ નંબર એલોટ થયો. એની પછી વડોદરિયા મુકેશભાઈ બચુભાઈ, એને A504 મકાન આજના કાર્યક્રમમાં એલોટ થયું. બાકી આપ સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા. મકાન લાગ્યું હોય તોય તમારા મોબાઈલમાં મેસેજ આવશે, મકાન ન લાગ્યું હોય તોય તમારા મેસેજ આવશે મોબાઈલમાં. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું ભાવનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક અને મેયર સાહેબ શ્રી ભરતભાઈ બારણને સ્ટેજ ઉપર પહેલા તો જેઓને મકાન લાગ્યા છે તેમને ખૂબ અભિનંદન. નથી લાગ્યા તેઓ મારી સાથે જોડાયા છે, કારણ કે હું પણ ભાડાના મકાનમાં રહું છું અને મારા દીકરાએ પણ ફોર્મ ભર્યું હતું, અમને લાગ્યું નથી. અને ભાવનગરનો મેયર હોવા છતાં, ભાવનગરનો પ્રથમ નાગરિક હોવા છતાં મેં ક્યાંય લાગવગ પણ કરી નથી. તેથી આપ સૌની સાથે જેઓને નથી લાગ્યા તેઓને ફરીવાર સરકાર આપની માટે ચિંતા કરી રહી છે. આપને મકાન આજ નહીં તો કાલ મળવાના જ છે.
સરકાર દેશની જનતા માટે નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારું મહાનગરપાલિકા એકદમ તટસ્થ રીતે પ્રજાની વચ્ચે કામ કરી રહ્યું છે, ત્યારે હું એટલું જ કહીશ કે અહીંયા આપે જોયું તેમ એક કોઈ પણ ઓળખાણ વગરના લોકોને કોઈ પણ જેને કહેવાય લાગવગ નથી કરી, જે કોઈ ભલામણ નથી કરી, એવા લોકોને મકાન મળ્યા છે. તેથી ખાસ અમારી આ તટસ્થતા ઉપર પણ પ્રજાજનો વિશ્વાસ રાખે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2489 EWS 1માં ખાલી રહેલા 47 આવાસોનું કોમ્પ્યુટર ડ્રોના સમારંભ પ્રસંગે ઉપસ્થિત ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, રાજેશભાઈ રાબડિયા, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક ઉષાબેન બધેકા, આપણા કમિશનરશ્રી તેમજ મારા સાથી નગરસેવકશ્રીઓ, સામે બેઠેલા સૌ મારા વહાલા ભાઈઓ બહેનો, પ્રધાનમંત્રી આવાસ યોજના 2489 EWS 1માં ખાલી રહેલ 47 સંપૂર્ણ સુવિધા સાથેના આવાસોના લાભાર્થીઓ નક્કી કરવા માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પ્રસંગે આપ સૌ મહાનુભાવોને આવકારતા હું લાગણી અનુભવું છું. આ યોજના એ માત્ર સરકારની યોજના નથી, પણ એ કરોડો માતા બહેનોના સપનું સાકાર કરવાનું છે. આ નવનિર્મિત ઘરોના જીવનની નવી આશા અને સુરક્ષાની સાથે આરંભ થવાનો છે. આ સમગ્ર યોજના અને તેની સફળતાની પૃષ્ઠભૂમિમાં દેશના લોકપ્રિય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો દ્રષ્ટિપથ અને જનકલ્યાણની ભાવના છે. તેમના નેતૃત્વમાં સાબરમતીના સંતની કાલ્પનિક દુનિયા આજે જીવી શકાય તેવા આવાસ માતા બહેનોને સુપ્રત કરી શક્ય બની છે. તેમનું સમૃદ્ધ ભારતનો દૃષ્ટિકોણ આજે દરેક પરિવારમાં ઘરનું સપના પૂર્ણ થઈ રહ્યું છે. તે જ રીતે ગુજરાતના ગૌરવભર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્યના દરેક નાગરિક માટે સર્વાંગી વિકાસના વિઝન સાથે કાર્યરત છે. તેમની પ્રશાસનની દક્ષતા અને સાથેની જોડાણ શક્તિના પરિણામે આવાસ યોજના ગુજરાતના દઢપણે અમલમાં આવી છે. મિત્રો, આવાસ એ માત્ર ઇમારત નથી, પરંતુ પરિવાર માટે આશ્રય સ્થાન છે. એક બાળક શાંતિથી અભ્યાસ કરી શકે, એક માતા ગૌરવ અને સુરક્ષાનું પ્રતીક, અને પિતાને ભવિષ્ય માટેની ખાતરી સમૂહ છે. અહીંયા ઘણું બધું કહેવાનું છે, પણ જેઓને મકાન નથી મળ્યા ને તેઓને રસ ના પણ હોય. મને પણ ખબર છે, મને નથી લાગ્યું, એટલે ઘડીક તો થાય કે આપણને મળ્યું હોત તો સારું હતું. પણ અહીંથી વિશ્વાસ આપીએ છીએ, જેને નથી મળ્યું તેને ફરીવાર ચાન્સ મળવાનો જ છે. સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. લાગ્યું છે તેમને અભિનંદન. સૌને મારા જય સિયારામ. ભારત માતા કી જય. આભાર. અને જેને મકાન લાગ્યું એ હજી તમારે નામ બધા હું બોલ્યો જ નથી. આમાં તમે જે નીકળી જાવ છો એ પૈકીના હશે તો પ્લીઝ બેસો. હજી મારે માહિતી આપવી વધતા બધાના નામ અહીંયા બોલવાના છે. હજી મકાન ફાળવેના બધાના નામ હું બોલ્યો નથી. પ્લીઝ બેસો.
હું આજના કાર્યક્રમમાં આભાર વિધિ કરવા માટે સ્ટેજ ઉપર આમંત્રિત કરી શ્રી રાહુલભાઈ. સોના ડ્રોમાં ઉપસ્થિત રહેલ ભાવનગરના પ્રથમ નાગરિક એવા શ્રી મેયર સાહેબ, ડેપ્યુટી મેયર સાહેબ, નેતા શ્રી શાસક પક્ષ, દંડક શ્રી, ચેરમેન કમિટી શ્રી ટાઉન પ્લાનિંગના ચેરમેન શ્રી, તેમજ કમિશનર સાહેબ, નાયબ કમિશનર સાહેબ તેમજ અધિકારીશ્રીઓનું આજ રોજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તે બદલ તેઓનો આભાર વ્યક્ત કરું છું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર અહીં ઉપસ્થિત તમામ અરજદારો અને તેમજ જે પૈકીને સફળ લાભાર્થી તરીકે આજે ડ્રોમાં ફાળવણી થઈ છે તેવા તમામ અરજદારો અને લાભાર્થીઓનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કરું છું. આભાર રાહુલભાઈ. આજનો આ કાર્યક્રમ ફરીવાર એટલે ઊભો થયો કે જે ભાડું ભરતા હોય ને, એક તો માંડ માંડ ઘરનું પૂરું થતું હોય અને ખૂબ મોટી રકમ ભાડામાં જતી હોય, ત્યારે આપણને પણ આશા હોય કે આપણે ઘરનું ઘર થઈ જાય. હું એટલે ઊભો થયો કે હું પોતે પણ ભાડે રહું છું અને સામે જ રહું છું. ખૂબ મોટું ભાડું અમારે પણ ભરવું પડે છે અને મારા દીકરાઓએ, મેં આપને કહ્યું તેમ, મેં મારું ભાષણ એટલે ટૂંકાવ્યું હતું કે લોકોને કદાચ રસ ન હોય, ઊભા થઈને જવા માંડ્યા એટલે ભાષણ ટૂંકાવી દીધું હતું. પણ જે લોકોને નથી લાગ્યા તેમાં મારો પણ સમાવેશ થાય છે. આપણે સૌ ક્યારેક આજ નહીં તો કાલ આપણને સરકાર મકાન આપવાના જ છે. રાહત દરે જે અત્યારે મળી રહ્યા છે આવાસ યોજનામાં, જે લાખો રૂપિયા દેતા નથી મળતા તેવા આપણને નજીવી કિંમતે સરકાર આપી રહી છે. ત્યારે સરકારને પણ હું અહીંથી આભાર માનું છું કે ભાવેણાવાસીઓ માટે તેઓ ચિંતા કરી રહ્યા છે. સૌને મારા જય સિયારામ. આજનો આભાર સાહેબ. આજનો આ કાર્યક્રમ આપ સૌની હાજરીમાં સંપન્ન થયો તે પૂર્ણ જાહેર કરું છું. પણ એક વિનંતી, તમે બધા બેસજો, કોઈ જતા નહીં. આભાર સાહેબ. હું હજી બધાના નામ અહીંથી એનાઉન્સ કરીશ. એમાં હજી નસીબમાં જે બેઠા અથવા વયા ગઈ પૈકીને પણ હોઈ શકે. પ્લીઝ જતા નહીં કોઈ. બીજી પણ મારે માહિતી આપવી છે. મહેમાનશ્રીઓ અહીંથી વિદાય લેશે, પણ આપ બધા બેસજો. કોઈ પોતાની ખુરશી જગ્યા છોડતા નહીં. મહેમાન સાહેબો, જી સર, હું બોલું છું એફપી 16 ફુલસર ખાતે ટીપી સ્કીમ નંબર 2A, જે આખલો જકાત નાકાની સામે સ્વપ્ન સાકારની પાસે આવેલ છે. તેમાં ગોહિલ હરપાલસિંહ પ્રવીણસિંહ M 503, મકવાણા હસમુખભાઈ દિયાળભાઈ D ફોર દિલ્હી 801, મકવાણા આશાબેન અશોકભાઈ L 301, વિરાસ મેહુલ ભાણજીભાઈ K 605, ચૌહાણ પ્રવીણભાઈ વસરામભાઈ C 801, ચૌહાણ અશોકભાઈ ઝીણાભાઈ D 206 અને વડોદરિયા મુકેશભાઈ બચુભાઈ A 504, પંડ્યા પદ્મા ગોરી બિપિનચંદ્ર H 504, પછી અજમેરા રિદ્ધિબેન દિનેશ કુમાર K 803, અણઝારા મંજુલાબેન રવજીભાઈ C 807, પછી ભટ્ટ દિનેશભાઈ પ્રભાશંકરભાઈ E 801, પરમાર કાંતિભાઈ કાળુભાઈ B 807, પછી ભુવા દાદુભાઈ વીરાભાઈ G 801, ગોહિલ અશોકસિંહ બટુકસિંહ M 406, વાઘેલા જિજ્ઞાસાબેન મયુરભાઈ E 808,
અને છેલ્લે ડોડેજા વિકી વસંતકુમાર L607. આ થઈ ફાઇનલ પ્લોટ નંબર 16 જે ફુલસર ખાતે આવેલી સાઇટ છે. હવે બીજા નંબરનું લોકેશન ફુલસર ખાતેનું જ છે, જેનું નામ ટીપી સ્કીમ નંબર 2B ફુલસર ફાઇનલ પ્લોટ નંબર 32, જે કલ્યાણનગરની બાજુમાં 18 મીટર રોડ ફુલસર ખાતે આવેલ છે. જેમાં જેઠવા મનોરમાબેન જસુભાઈ A611, ગોહિલ અરવિંદભાઈ નરસિંહભાઈ B602, ડાબસરા ગૌરામકુમાર તુલસીભાઈ C208 અને જાની મંજુલાબેન મહાશંકરભાઈ C608. આ ફુલસર ખાતેની 32 નંબર પ્લોટ નંબર 32 ની એલોટમેન્ટની લિસ્ટ જાહેર કરી ત્યારબાદ હવે ટીપી સ્કીમ નંબર 3 રૂવા ફાઇનલ પ્લોટ નંબર 109 વીપી સોસાયટીની સામે જોગસ પાર્ક પાસે એરપોર્ટ રોડ સુભાષનગર ભાવનગર ખાતેની સાઇટમાં પહેલું નામ ગોહિલ બીનાબા વિક્રમસિંહ B701, હુંબલ અક્ષયભાઈ ઘનશ્યામભાઈ C108, રાઠોડ સમીરભાઈ ફિરોઝભાઈ C505, સરવૈયા રિદ્ધિબેન રવિભાઈ L606, ચૌહાણ વિજયકુમાર સૌરંગભાઈ A607, સોલંકી અરુણાબેન રાકેશભાઈ I407, વાજા અક્ષયભાઈ રજનીકાંત E106, ચૌહાણ અરવિંદભાઈ પ્રેમજીભાઈ A304, પટેલ જગદીશભાઈ દિગંબરભાઈ H202, ચૌહાણ મયુરભાઈ મહેન્દ્રકુમાર G403, વાઘેલા અમરસિંહ રઘુભા D706, ધાંધલિયા નરેન્દ્રભાઈ દેવજીભાઈ D205, ડોડિયા ગીતાબેન ભાવેશભાઈ D702, ભારતીબેન ભગવાનભાઈ ચૌહાણ M507. એની પછીનું લોકેશન જે ટીપી સ્કીમ નંબર 8 રૂવા ફાઇનલ પ્લોટ નંબર 33 કે જે લોકેટેડ છે માનવ શાંતિ પાર્કની સામે બાલા હનુમાન પાસે એરપોર્ટ રોડ સુભાષનગર ભાવનગર. પરમાર કમળાબેન મનુભાઈ E303, પછી સમા સકીરાબેન રજાકભાઈ A506, મકવાણા ગૌતમભાઈ વલ્લભભાઈ B108, B4 બોમ્બે 108, પછી બારૈયા ઉમેશભાઈ અજીતભાઈ C708, સૈયદ નજીરા કયુમ I405, લકુમ અનિલકુમાર કરમસિંહભાઈ J204, પરમાર નરેશભાઈ દેવજીભાઈ E503, રાઠોડ જસવંતીબેન જીતેન્દ્રભાઈ H706. એની પછી પરમાર સુમિતભાઈ ધીરુભાઈ E504, રાઠોડ ઇકબાલભાઈ સિકંદરભાઈ G207, ચૌહાણ સંજયભાઈ સુખાભાઈ B706, મેર આકાશભાઈ વિનોદભાઈ H403, અને છેલ્લે દેખૈયા વસીમ ઇકબાલભાઈ F108. તમે જો આ પારદર્શક ડ્રો જે 47 ખાલી મકાનોનો ડ્રો માનનીય મેયર સાહેબના વરદ હસ્તે સંપન્ન થયો. એ પૈકી તમામ 47 જેને મકાન લાગીનું નામ મેં એનાઉન્સ કર્યું એ તમામને મોબાઈલમાં મેસેજ આવશે. જેને મોબાઈલ મકાન નથી લઈ ગયું આજના કાર્યક્રમમાં એને મોબાઈલમાં મેસેજ આવશે. કાલના છાપામાં આવશે. મ્યુનિસિપાલિટીની વેબસાઇટ ઉપર પણ આ લિસ્ટ અપલોડ થઈ જશે અને ઘરે પત્રો પણ આવશે જેને મકાન લઈ ગયા એને. અને ભાવનગર મહાનગરપાલિકાની આવાસ યોજનાની ચોથા માળે આવેલી ઓફિસ અને નોટિસ બોર્ડ ઉપર પણ આ લિસ્ટ અમે આજે હમણાં લગાડી દઈશું. આજના કાર્યક્રમમાં સૌ તમારો કિંમતી સમય ફાળવી જે હાજરી આપી એ તમામ લાભાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. राइस बिल्डिंग जी हाँ भावनगर महानगर द्वारा प्रधान
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગો માટે EWS2